ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે સન્ડે એટલે રવિવારની સવારે અમે આવી ગયા છીએ સ્મૃતિવન પર ટ્રેકિંગ માટે. ભુજીઓના ટ્રેકિંગ માટે આવ્યા છીએ. જુઓ મારી પાછળ. હવે અમે અહીંયા આવ્યાની પહોંચતાની સાથે જ સીધા જ્યુસમાં લાગી ગયા છે. જુઓ હજી આવ્યા જ છે હજી ને જ્યુસની મજા લેવા માંડી ગયા છે. હેલ્ધી જ્યુસ છે. તો આજે મોર્નિંગ વોક અમે આવ્યા છીએ. ભુજીઓ માટે ટ્રેકિંગ કરીશું અને બસ મજા લઈશું. તો ટ્રેકિંગ કેવું છે એ તમને બતાવીશું. જો આ અહીંયા જ્યુસ મળે સવારના, તો મજા આવી જશે તમને. જો દેખાડી દઈએ તમને. અહીંયા અલગ અલગ ફ્લેવર છે બધી. આમલા જ્યુસ, બીટ જ્યુસ, ફુદીના, બિલીફલ, મિક્સ ફ્લેવર્સ, લીંબુ પાણી. જોઈ શકશો, મજા આવે એવું છે. તો અમે બધા આવ્યા છીએ. અમિત, હર્મિશા, પર્વ, વંદના અને હું. તો જોઈ શકો છો તમે. જો અહીંયા સરસ મજાના જ્યુસ છે. ભાઈ સાથે વાતચીત કરીએ છીએ. તમે જે રાખો છો એ કપડામાં નીચે નાખવાનું. તમારે એડ કરવું હોય લીંબુ કે સંચર મસ્ત સ્ટેટમાં સારી છે. નેચરલ તમને પીશો છોકરાને પીરાવો તો મસ્ત નખાય. આજે મને મોટું પીવાનું 6 વાગે આવી જાય. મારે 6 સોમવારને બંધ હોય છે કાલે. અત્યારે મારા પાર્સલ જ છે બધા. હું જઈને જાઉં છું હોમ ડિલિવરી કરું છું. મારા રાઈસ બનાવી દે છે. ખાવાનું તારે મોટું પડ્યું. હજી તો ઓછું છે મારા. શિયાળામાં વિધિવત છે મારે. શિયાળામાં આંબળા, ગાજર, બીટ ટમાટા, કારેલા, લીંબુ, સવારા બધા. હજી પણ ઉતાવળ છે. અત્યારે છે ધાણા ફુદીના પાલક છે, સીબોક્સ પણ છે, પછી બિલીફળ છે, પછી બીટ ટમાટા છે, લાસ્ટમાં લીંબુ શરબત છે. બધું મિક્સ પણ આપણે છે. બધું મિક્સ ના સરસ લાગે. એટલે બિલ્લીનો અમે ઘરે બનાવીએ પણ આવો નથી બનતો. અને ફ્રીજમાં મૂકે ને એટલે આમ ઘટ થઈ જાય. ફ્રીજમાં મૂકવાનું લાગે ને. બરફ કટકો ખાવા નાખી દેવાનો. ફ્રીજમાં બરફ ન આમ તો જાય ને પછી ખાતું કિલો ના મળે. બહાર કપડાં બંધ નાખવાનું. કેવો બધો રિસ્પોન્સ છે પબ્લિકનો. મને 4 વર્ષ થઈ તો ગયા. સવારના પોરમાં સરસ મજાના અહીંયા ભજન વાગતા હોય નારાયણ સ્વામીના, અને ટ્રેકિંગ થાય. કેવી મજા આવી જાય. આ તમે જાણતા હશો જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી ફોરેસ્ટ છે આ. અને સરસ મજાનું ડેવલપ કર્યું છે. આ જોઈ શકો તમે. આમ જંગલ જેવું જ લાગે છે, પણ આ બનાવ્યું છે કુદરતી રીતે નહીં, પણ આ વૃક્ષો વાવીને જંગલ કર્યું છે. જુઓ, કહેવાય કે કચ્છ છે એ રણ છે, પણ ખરેખર રણ નથી. રણ છે કચ્છમાં, પણ આખું કચ્છ રણ નથી. એમ જોઈ શકો તમે અહીંયા. મિયાવાકી ફોરેસ્ટ જુઓ, જોઈ શકો તમે. સરસ મજા આવી જાય એવું છે. મોર્નિંગ વોક બહુ મસ્ત થઈ જાય. સન્ડેના બોડી ફ્રી થઈ જાય એકદમ. મજા આવી જાય. પર્વ પણ આવ્યો છે. પહેલાં અમે એક વખત આવ્યા હતા, પણ પર્વ આજે આવ્યો છે. પર્વ અને એના મામી એ આજે આવ્યા છે, અમારી સાથે જોડાયા છે. અમે તો 3 જૂના જ છીએ. જો આ ભુજીઓની વચ્ચેથી, ટ્રેકની સાઈડમાંથી અમે વચ્ચેથી જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. આ શોર્ટકટ લીધી અમે અહીંયાથી. આ રીતે ફટાફટ પહોંચી જઈએ ઉપર. જોઈ શકો છો આ દ્રશ્ય. થોડી વાર ચડાવ આવે તો થોડી વાર ઢોળાવ આવે. એવી રીતે જીવનમાં પણ ચડાવ ઉતાર આવતા હોય છે. બસ આના પરથી શીખવાનું છે કે આ ચડાવ અને ઉતાર તો આવવાના જ છે જીવનમાં. જો આ વોક કરી રહ્યા છીએ.
સો ફાઇનલી આવી ગયા છીએ અમે. હવે ભુજીયો જે ઉપર કહેવાય એના ટ્રેકિંગ અહીંયાથી શરૂ હવે થઈ ગયા છે. બસ હવે આ લાસ્ટ મોમેન્ટ્સ છે, અહીંયાથી જોઈ શકશો તમે. બસ અહીંયાથી હવે ઉપર જવાનું છે. અત્યાર સુધીના નોર્મલ ટ્રેક હતા, હવે થોડા ટ્રેક હાર્ડ થશે. તો જુઓ અમારા પર્વતારોહકો આવી રહ્યા છે. આમાં એક બચેન્દ્રી પાલ છે, એક અરુણિમા સિન્હા છે, જોઈ શકશો તમે. અને આ નાનકડું બાળક જો કેવું દોડી રહ્યું છે, મજા આવે એવું છે. જુઓ આ રીતે છેક ઉપર સુધી જવાનું છે. જુઓ આમ જોઈ શકશો તમે. અને ત્યાં છેક ઉપર ભુજીયો, ત્યાં જઈ અને લોકો યોગા કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે. બહુ મજા આવી. થોડો થાક લાગે પણ મજા આવે. સવારના એમાં બી વાતાવરણ આવું સરસ હોય એટલે બહુ મજા આવી જાય. જો આ છેક અમે ઉપર આવી ગયા છીએ, જોઈ શકશો. આ ભુજિયાનો જે મુખ્ય કિલ્લો છે એ ત્યાં આવી ગયા છીએ. પર્વભાઈ જો અહીંયા જે એવો મિની ભુજિયો બનાવ્યો છે એના ઉપર બેસી ગયા છે, યોગ કરી રહ્યા છે, ધ્યાન મુદ્રામાં બેઠા છે. જુઓ તો આ રીતે અહીંયા બહુ સરસ મજા આવે એવું દ્રશ્ય છે. તમને પણ મજા આવી જશે. અને બાજુમાં અહીંયા ઘણા બધા લોકો પોતાની રીતે કસરત કરતા હોય છે, યોગા કરતા હોય છે. જો બધા પોતપોતાની રીતે જો યોગ કરી રહ્યા છે. અહીંયા દરરોજ આ રીતે લોકો આવતા હોય છે, પણ ખાસ સન્ડેના પબ્લિક વધુ હોય છે. સન્ડેના ઘણા બધા લોકો આ રીતે આવતા હોય છે. જુઓ તમે જોઈ શકો છો, બધી જ બાજુ પબ્લિક હોય છે. બહુ મજા આવી જાય. હવા તો એટલી સરસ આવે કે આપણને મજા આવી જાય, એમ થાય કે અહીંયા જ બેસીએ. જો પર્વભાઈ બેઠા છે આ રીતે. આમ હવે છોકરાઓને ક્યાં બેસવા મળે, બરાબર. આવું તો કાંઈ ટ્રેકિંગ કે આ તે એવું થાય જ નહીં. ઘરમાંથી સ્કૂલે ને સ્કૂલેથી ઘરે. પણ આ જો આ પણ એક મજા છે. તો બાળકોને આવા સ્થળોની પણ મુલાકાત લેવડાવવી, કેમ કે કચ્છ છે, કચ્છ જિલ્લાની અંદર ભુજીયો ડુંગર એ એક ઐતિહાસિક સ્થાન ધરાવે છે. એના પર જે કિલ્લો કચ્છના રાજાઓએ બનાવેલો એ પણ જોવા મળે, જોવાલાયક સ્થળની અંદર આવે. તો એ પણ બાળકોને બતાવવું જોઈએ. જુઓ પર્વ મજા આવે છે એમને. યાદ આવે છે પર્વ? કાશ્મીર યાદ આવે પ્લેન જોઈને? કોણે તને પ્લેન મળી ગયો? ક્યાં છે? રમો. આ જુઓ પર્વભાઈને તો મોજ પડી ગઈ છે. ફ્રેન્ડ મળી ગયા છે અને રમી રહ્યા છે. શું રમો છો પર્વ? કેવો અનુભવ રહ્યો તમારો આજનો સ્મૃતિવનમાં ટ્રેકિંગમાં? એમ કેવું વાતાવરણ છે? એમને સુઈ જવાની હવે તો પબ્લિક પણ ઓછી થઈ ગઈ છે અને વાતાવરણ એકદમ ખુશનુમા છે ને. જુઓ આ બાળક જોઈ લો, પેનું થઈ રહ્યો છે. જુઓ જો હવે રિટર્ન જઈ રહ્યા છીએ. બહુ મજા આવી ગઈ. સન્ડે એટલે આમ મસ્ત ખુશ થઈ જવાય, ફ્રેશ થઈ જઈએ, આખો દિવસ મસ્ત જાય. અને સ્મૃતિ મંદિર જે કહે છે ને, એ ભૂકંપની અંદર જે લોકો કચ્છમાંથી જે બિચારા જેમના મૃત્યુ થયા, તો એમની સ્મૃતિ છે એ અહીંયા કરેલી છે. આપ જોઈ શકો. આ બાજુ બધાના તાલુકા વાઇઝ નામ લખેલા છે. તો એ જે લોકો મૃત્યુ પામ્યા એમના નામ પણ ત્યાં લખેલા છે.
જોઈએ રસ્તો કેવો હતો. હવે એ તો હવે કહીએ કે રાતના બહુ નીકળજો નહીં બારે. પર્વભાઈ આપણે ભુજીઓની ટ્રેકિંગમાંથી હવે નીચે ઉતરી રહ્યા છીએ. શોર્ટકટ લીધી છે પણ રસ્તો ભૂલી ગયા છીએ. તો હવે પર્વભાઈ જોઈએ આપણે પહોંચશું કે કેમ. અરે પહોંચી આવ્યા એમ કે? મને તો એમ કે રસ્તો ભૂલી ગયા છીએ હવે. જુઓ આવી રહ્યા છે. ભૂલ્યા જુઓ કીધું તું એવું જ થયું, રસ્તો ભૂલી ગયા. એટલે હવે પાછા વળીએ છીએ. કેટલે સુધી ચાલવું પડશે કાંઈ નક્કી નથી. જુઓ આ સ્મૃતિઓ છે, તમને બતાવી દઉં. જે લોકો આ ભૂકંપની અંદર જેમના મૃત્યુ થયા એમના નામ લખ્યા છે. જુઓ તમે જોઈ શકશો, આ બધા ભુજના હશે. જો ત્યાં લખ્યું છે ભૂકંપગ્રસ્તોને શ્રદ્ધાંજલિ 2001 26મી જાન્યુઆરી. ત્યાં બિચારા ઘણા બધા લોકો આ રીતે ભૂકંપની અંદર મૃત્યુ પામ્યા, એમના નામ આ રીતે સ્મૃતિમાં લખેલા છે અહીંયા. એટલા માટે જ એને સ્મૃતિ વન તરીકે નામ આપવામાં આવ્યું છે, જોઈ શકો છો. અને અહીંયા આ રીતે ભુજિયાનું પાણી ઉપરથી આવે એ અહીંયાથી આ રીતે જુઓ કાંકરી છે, એ કાંકરીમાંથી આ રીતે ફિલ્ટર થઈ અને નીચે જાય. આવા તો ઘણા બધા લેયર છે અને નીચે આ રીતે પાણી પહોંચતું હોય છે. ચાલો પરવા. તો ફાઇનલી અમે નીચે ઉતરી આવ્યા છીએ. શોર્ટકટ લઈને રસ્તો ભૂલી ગયા હતા પણ છતાંય પહોંચી આવ્યા. જો પર્વ ત્યાં જાય છે, એક છોકરો ત્યાં એને મળી ગયો, ફ્રેન્ડ બની ગયો છે, એના ભેગો જ જાય છે. અને બસ હવે આ એક્ઝિટમાંથી બહાર નીકળી રહ્યા છીએ. તો દર્શક મિત્રો મળીએ છીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો હવે ભુજીઓ પરથી અમે નીચે આવી ગયા ટ્રેકિંગ કરીને. એટલે હવે ગોવિંદજી માધવજી, શ્રાવણ મહિનો છે તો ફરાળી આઇટમ્સ લેવા માટે અમે અહીંયા આવી ગયા છીએ. ગોવિંદજી માધવજી, લેવા પટેલ હોસ્પિટલની સામે. તો જુઓ હવે બધી અહીંયા ચેકિંગ ચાલુ છે, શું લેવાનું છે એ બધું. પર્વ, એની મમ્મી, પર્વના મામા અને મામી. ગોવિંદજી માધવજી, બહુ જૂનું નામ ભુજનું. સ્વીટ્સ, નમકીન્સ બહુ સરસ મળે અહીંયા. તો જુઓ અમે અહીંયા આવી ગયા છીએ. શું લઈએ છીએ એ તમને જણાવીશું. જુઓ પર્વભાઈની અત્યારે જીદ ચાલુ છે, ડિમાન્ડ છે. જીદ નથી, સરસ. હા પીનટ્સ છે, સિંગ કહીએ આપણે. સરસ બધી આઈટમ બહુ સારી હોય છે. સરસ બધી આઈટમ્સ હોય છે, મજા આવી જાય નાસ્તાની. સ્વીટ્સમાં તો કેવું જ ન પડે, બધી અલગ અલગ આઈટમ મસ્ત મજાની મળી રહી છે. જો શોપિંગ થઈ ગયું છે. યસ, ગોવિંદજી માધવજીમાંથી શ્રાવણ મહિનો ફળ્યો છે બરાબરનો બધાને. જો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. આજે તો બધું રેડીમેડ જ છે. ફાફડા, જલેબી, આ છે સીતાફળ બાસુંદી છે, સાથે આ મસાલો એટલે કે સાંભાર છે. અહીંયા ફરાળી રોટલી છે, સબ્જી છે, પછી આ મરીવાળી સેવ છે અહીંયા, અને સબ્જી, અને આ દિલ્હી ચાટ છે. જુઓ તમે, આ નાસ્તો તૈયાર છે. અને અહીંયા એ અમારો પીહુ જુઓ તમે, જરાક એને કંઈક એને ગમતી વસ્તુ કરવામાં નથી આવી એટલે જરા રડી પડ્યો છે. ફોન જોઈએ છે. ચલો, તમને જોઈતો તો ફોન એક દિવસ. સરસ, ચાલો તો હવે બ્રેકફાસ્ટની મજા લઈ લઈએ. થેન્ક યુ.